નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના નેત્રમ ખાતે ટ્રાફિક નિયમનની કામગીરી માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી। પૂર્વ કચ્છ ગાંધીધામ શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકના નિયમો અને ટ્રાફિક વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં અલગ-અલગ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે। આ સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફિક નિયમોને જાળવી રાખવા માટે તથા નિયમોના ભંગ બદલ ચલણ આપવામાં આવે છે। શહેરમાં ટ્રાફિકની કામગીરીનું વધુ સારી રીતે નિયમન થાય અને આ કામગીરીમાં સાતત્યપૂર્ણ રીતે મદદરૂપ થાય તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.આર. પટેલ, સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામનાઓ દ્વારા લોકફાળાથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે। રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, કચ્છ। ક્રોમા ટી પોઈન્ટ, કમાન્ડ એન્ડ કંટ્રોલ ગાંધીધામ કોલિંગ, ક્રોમા ટી પોઈન્ટ। ડાબી બાજુ જૂની પોલીસ ચોકી જે એક્ટિવા ઊભી છે તેમને હટાવવા વિનંતી છે। ડાબી બાજુ જૂની જે પોલીસ ચોકી છે ત્યાં જે એક્ટિવા ઊભી છે તેને હટાવવા વિનંતી છે। જે એક્ટિવા પાર્ક કરેલી છે તેને હટાવવા વિનંતી છે। લગાવી રહ્યા છે કારણ કે જૂની જે હતી ઘણી જૂની થઈ ગઈ હતી, એટલે અહીંયા ઓલરેડી ચોકીનું કામ પણ ચાલી રહ્યું છે તાકી સ્ટાફ અહીંયા ઊભો રહીને ટ્રાફિકનું મેનેજમેન્ટ કરી શકે। અહીંયા તમને બધાને ખબર છે ઓલરેડી પેલી રેડ લાઇટ બંધ કરવામાં આવી છે જગ્યાની સિચ્યુએશન પ્રમાણે। સાથે સાથે એની ઉપર એક એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે। એલઈડી સ્ક્રીન ઉપર બી આપણે એક અવેરનેસ તરીકે ઉપયોગ કરી શકીએ કે ભાઈ હેલ્મેટ પહેરવું જોઈએ, સીટ બેલ્ટ બાંધવું જોઈએ, જે અને ડિફરન્ટ કલર્સમાં બી હશે અને નાઇટ વિઝન બી છે, ડે નાઇટ બી એનો ઉપયોગ થઈ શકે। અને મેન આ ચોકી છે એની અંદર સંપૂર્ણ એ તકેદારી રાખી છે કે કર્મચારી કોઈ પણ સિઝન હોય એની અંદર ફરજ બજાવી શકે। ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, એને ફૂલ પ્રોટેક્શન સાથે બનાવવામાં આવ્યું છે કે જેથી કરીને તમામ સિઝનમાં એ કાર્યરત રહી શકે છે। મતલબ એમનું ફોકસ ગયો કે સિસ્ટમ ચાલુ થયો છે એટલે જસ્ટ કે જે લોકો ત્યાં ઊભા હોય સર્કલ ઉપર આજુબાજુ હોય તો એમને સંભળાય, અવેરનેસ માટે, જાગૃતિ માટે આ એક વસ્તુ, એક પોઈન્ટ બતાવ્યો। કોઈ પણ જાહેરાત કરવાની થતી હોય અથવા કોઈ પણ વસ્તુ બાબતમાં હોય, સાયબર ક્રાઇમ હોય અથવા કોઈ જાગૃતિ માટેનો હોય અને ઇન જનરલ પણ દૂસરા પોઈન્ટ લો જરા મોનિટરિંગ કરતો હોય 24/7 અહીંયા એક બે સ્ટાફ તો હોય જ છે, એટલે ક્યારે પણ અગર કોઈ એવી જરૂરત રહેતી હોય કોઈ અનાઉન્સમેન્ટ કરવાનું અથવા ત્યાં જગ્યાનું સિચ્યુએશન જોઈને તો અહીંયાથી કહી શકે ને, અથવા તો જે જાહેરાતો ચાલતી હોય જાગૃતિ બાબતમાં તો એ પણ સતત જે છે આમાં કન્ટિન્યુઅસ જ્યારે જરૂરત હોય ત્યારે ચલાવી શકે। એ પ્રમાણેનું કરીને આ અલગ અલગ ગાંધીધામ આદિપુરના 10 અલગ પોઈન્ટ્સ ઉપર કરવામાં આવ્યું છે અને અત્યારે આ જે વર્કિંગ ચાલુ થઈ છે એમાં જેમ બીજો ફીડબેક પણ મળશે તો એ પ્રમાણે પણ આમાં સુધારો આજે ગાંધીધામ આદિપુર ખાતે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જે મેઇન મુખ્ય બજારના વિસ્તાર છે જ્યાં ટ્રાફિકનું મૂવમેન્ટ વધારે રહેતું હોય એવા વિસ્તારમાં એવા જે જંકશન્સ ઉપર જે ઓલરેડી નેત્રમના સીસીટીવી લાગેલા છે ત્યાં પોઈન્ટ્સ ઉપર સ્પીકર સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવ્યું છે જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે અને એ પબ્લિક એડ્રેસ સિસ્ટમને નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી એ ઓપરેટ થઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એનું મેઇન ઉદ્દેશ્ય છે જે જગ્યા ઉપર લગાડવામાં આવેલા છે ત્યાં વ્યવસ્થિત અને સુચારુ રીતે ટ્રાફિક મેનેજ કરવા માટે, લોક જાગૃતિ માટે પોલીસ દ્વારા કોઈ પણ બાબતમાં અગર લોકોને જાગૃત કરવાનું રહેતું હોય ત્યાં ઓન ધ સ્પોટ જે કોઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલથી પણ જે સૂચનાઓ મળી શકે એ પ્રમાણેની વ્યવસ્થા સાથે ગાંધીધામ અને આદિપુર શહેરના અલગ 10 પોઈન્ટ ઉપર એવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે જેનાથી સિટીની ટ્રાફિક વ્યવસ્થા, પબ્લિકની જે રોડ્સ ઉપર પણ જે છે કોઈ નડતરરૂપ વાહન ત્યાં ઊભો નહીં રહે અને કોઈ પણ બાબતમાં લોકોને જાગૃતિ બાબતમાં અગર મેસેજ પહોંચાડવાના રહેતા હોય એ બધી વ્યવસ્થાઓ સાથે જે છે એ પબ્લિક એડ્રેસ સિસ્ટમ જે છે ગાંધીધામ અને આદિપુર શહેરમાં ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા છે અને એ જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે એમાં વિસ્તારના લોકોની ભાગીદારીથી એ લોકોના સપોર્ટથી આ બધી વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે। સર, ખાસ કરીને તમે જે પહેલ કરી છે બહુ સરાહનીય છે, પણ રખડતા દોરોના કારણે અકસ્માત થાય છે એ બાબતે શું તાકીદારી રાખવા માટે કે અથવા અપીલ કરવા માટે કહે છે? એમની પણ પોલીસ દ્વારા સતત જે છે લોકોમાં જાગૃતિ લાવવાની પોલીસ દ્વારા મેસેજ પણ કરવામાં આવે છે અને એવી વસ્તુ, એવા મેસેજ જ્યાંથી પોલીસને મળશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે।